તાજી મિત્રો ફરી એકવાર નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। કેમ છો બધા? મજામાં જ હશો મિત્રો। તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 વાગ્યા છે અને આપણે ખેતરમાં આવ્યા છીએ એરંડા નેદવા। તમે જોઈ શકો છો કે આપણે 2-3 સાહડા જેવું નેદી નાખ્યું છે અને અત્યારે પછી 2-3 સાહડા નેદીને પછી વ્લોગ ચાલુ કર્યો। તો આપણે પહેલા બતાવ્યા હતા એરંડા મિત્રો આવડા થયા છે, તમે જોઈ શકો છો। અને નેદામણ બહુ થઈ ગયું છે એટલે નેદવા આવ્યા છે। તમે જુઓ કે નેદવાનું પણ ચાલુ થઈ ગયું છે અત્યારે સવારમાં। અને હજુ તો ઘણું બધું બાકી છે નેદવાનું, 2-3 દાડા થઈ જાય। હજુ તો મિત્રો ઘણું બધું નેદવાનું બાકી છે। આ બાજુ આપણી તમે જોઈ શકો છો કે આપણી બાજુમાં પણ એરંડા છે અને પેલી બાજુ પણ એરંડા છે। અને આ બાજુ આપણા ખેતરમાં ફુલાવર વાયેલું છે, તમે જો નેદવાનું ચાલુ જ છે। તો આ છે આપણા એરંડા અને અત્યારે નેદવા આવી ગયા છીએ અને હવે થોડું નેદીને જઈશું ઘરે ને પછી નાહી ધોઈને જઈશું કામ ઉપર। તો મિત્રો આ છે આપણા એરંડા, આ છે નેદેલો સાહડો, આ છે નેદા વગરનો ઓળિયો। તમે જુઓ કે કેટલો ફરક છે। આ છે નેદેલો ને, અને આ બાજુ નેદવાનું ચાલુ છે। તો આપણા એરંડા આવડા થઈ ગયા છે, તમે જુઓ। આ એરંડા પાછળથી સોંપેલા એટલે હજુ નાના તો આ આપણો નેદેલો ઓળિયો છે અને આ છે નેદા વગરનો ઓળિયો। તમે જુઓ કે કેટલું બધું નેદામણ થયું છે। અને હવે આપણે આવી રીતના ઓળિયા નેદીશું ને પછી ટ્રેક્ટરથી ખેડી નાખશું। તો ચલો હવે મળીએ, આજુ ઘરે જઈશું, નાસ્તો કરશું ને પછી નાહી ધોઈને જઈશું કામ ઉપર। મિત્રો તમે જોઈ લો કે આપણે હવે ખેતરમાંથી એડા નેદીને હવે નાહી ધોઈ કામ ઉપર જઈએ છીએ। અને અમારા અનુ પણ સાથે આવે છે, તમે જુઓ કે એનું મમ લેવા આવે ને, એનું લેવા આવે હે ચંપલ શું પડ્યું? સંપલ પડી ગયું તો તાર ની આબુ લ્યા દે, નહીં આપો સંપલ પહેરવા જો પડી જાય છે। તું હાથે કરીને પાડ દે, હાથે કરીને પાડ દે, હાથે કરીને પાડી દે જો શું મિત્રો આ છે આપણું મહાદેવનું મંદિર। તમે જોઈ શકો છો કે માથે ધજાદંડ ઉપર 2 પક્ષી બેઠા છે। તો મિત્રો હવે ચલો આપણે જઈએ છીએ કામ ઉપર અને મળીશું બપોરના સમયે જમવાના ટાઈમે ઘરે આવશું એટલે। તો ચલો હવે કામ ઉપર જઈશું। તો મિત્રો ફાઇનલી આપણે ગોડાઉન ઉપર આવી ગયા છીએ। તમે જોઈ શકો છો કે આ છે આપણું ગોડાઉન, મંડપ ડેકોરેશનનું મિત્રો ગોડાઉન છે અને ત્યાં આપણે કામ કરીએ છીએ મિત્રો। અને ગોડાઉનની અંદર આ છે લીંબુડી, તમે જોઈ શકો છો કે લીંબુડીને આ તમને દેખાય છે એ મિત્રો કલમ કરેલી છે। હવે કલમ સક્સેસ થાય કે ના થાય ખબર નથી। તો આપણે ગોડાઉન ઉપર એક મહારાજ પૂજા કરવા આવે છે, એમને
કલમ કરી છે મિત્રો, તો હવે સક્સેસ થાય કે ના થાય તે આપણને ખબર નથી. તમે મિત્રો કોઈ દિવસ આવી કલમ કરી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો ચલો હવે આપણે 1 વાગ્યો છે એટલે ઘરે જમવા માટે જઈશું. તો મિત્રો મારી સાથે વ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે ઘરે જઈને મળીશું. તો ચલો હવે જઈએ ઘરે. તો ફાઇનલી આપણે કામ ઉપરથી ઘરે આવી ગયા છીએ મિત્રો. તો આપણે કામ ઉપર હતા અને 1 વાગે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને જમવાનું પણ જમી લીધું છે મિત્રો. આજે જમવામાં હતું તો મિત્રો આજે જમવામાં હતું તો ચલો તમને બતાવી દઉં. તો મિત્રો તમે ફાઇનલી જોઈ લીધું કે આજે જમવામાં શું હતું મિત્રો. હતી ચણાની દાળ અને રોટલી અને છાશ મિત્રો. જોવો તમે તે જે તમે આગળ જોઈ વિડીયોમાં તે લીંબુડી હતી, પણ મિત્રો એ તો હતી ગોડાઉનની અને હારી આપણા ઘરે છે લીંબુડી મિત્રો. લીંબુ આવ્યા હતા પણ વેણી લીધા. અને અહીંયા આપણો કર્યો છે રોપ, રીંગણ, મરચા ને એવું બધું અહીંયા ઉગાડ્યું છે પણ હજુ ઉગ્યું નથી. અને આ તમે જોઈ શકો છો કે આપણા આંબા પણ આવડા થઈ ગયા છે મિત્રો. અહીંયા તો વાડી જેવું બનાવી દીધું છે. ત્યાં સામે પણ એક આંબો દેખાય છે ને કેટલા બધા બહુ બધા અહીંયા આંબા ઉગ્યા છે. અને આ છે વાલોળ. તમે જો કેટલો મોટો થયો છે વાલોળિયો મિત્રો. વાલોળ પાપડી છે આ. મિત્રો 3 લીંબુ છે ભેગા આવ્યા છે. અને આપણો બાજરો પણ ફાઇનલી હવે ઉગી ગયો છે. તમે જોઈ શકો છો કે આમાં બાજરો વાયેલો છે. મિત્રો આપણા ઘરની આજુબાજુનું વાતાવરણ આવું છે. જો લીલી વાડી જેવું કરી નાખ્યું છે. સરસ મજાની વાડી જેવું લાગે છે. અને આજે વાતાવરણ પણ ચોખ્ખું છે, તડકો છે. અત્યારે સવારે વરસાદ આવ્યો હતો અને અત્યારે બપોરના સમયે તડકો છે. અને આંબા પણ ખૂબ બધા થયા છે. બાજરો પણ ઉગી ગયો છે. અને મિત્રો આજનો વ્લોગ હવે આટલે આપણે સમાપ્ત કરશું. આપણા ઘરની આજુબાજુ કેવું વાડી જેવું લાગે છે. તો આટલે આજનો વ્લોગ સમાપ્ત કરશું. જો તમને મારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં. તો મિત્રો ત્યાર સુધી બધાને જય માતાજી. હવે ચલો ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી બધાને. અને મિત્રો કોમેન્ટમાં પણ તમે પણ જય માતાજી લખવાનું ના ભૂલતા. તો ચલો બધાને જય માતાજી.